છોટાઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકાના બારી મહુડા ગામમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી સર્જાઈ છે। ભર ઉનાળે પાણીની તકલીફની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા મજબૂર બની છે। નસવાડી તાલુકાના બારી મહુડા ગામમાં ડુંગર વિસ્તારમાં ગામ આવેલું છે। ગામમાં બારી ફળિયું અને નિશાન ફળિયું આવેલું છે, જ્યાં 25 ઘરો આવેલા છે। 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા ફળિયા છે। ફળિયામાં બોર અને હેન્ડપંપ છે, પરંતુ બંધ હાલતમાં છે। કાળઝાળ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે બંને ફળિયાની મહિલાઓ પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। બારી ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। બારી ફળિયામાં એક જ 15 ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે, જ્યારે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી બહાર ભરી રહી છે। તે કૂવાનું પાણી કચરાવાળું, જીવાતવાળું, ગંદુ પણ છે, પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાને લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમારી પણ વધી રહી છે। પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે। આદિવાસી વિસ્તારના સરકારો લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરતી નથી। હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર બની છે। નસવાડી તાલુકો ગામ બારી મહુડા બારી ફળિયું કરીને છે, જેથી અમે વર્ષોથી આ કૂવાનું પાણી પીએ છીએ। માત્ર ને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે 1-2 હેડપંપ અમને મૂકી આપે। માત્ર 1 હેડપંપ મૂકી આપેલો છે અમને, એમાં પણ પાણી નથી, બગડી ગયેલું છે હેડપંપ। અને ના છૂટકે દેડકા જે જીવજંતુ મરે છે, અમારે ના છૂટકે પાણી એનું પીવું પડે છે, જેથી કરીને અમારી ફેમિલીને પણ ઘણી તકલીફ પડે છે। કોઈ બીમાર પડે છે છોકરાઓ, કોઈ ઉંમર લાયક દાદીઓ બીમાર પડે છે। એવી વારંવાર અમારા ઘટના બનતી રહી છે। એના લીધે કે આ કૂવા ના જેવું પડી જવાય એવું પણ છે, પણ ના છૂટકે અમારે બીજું પાણી છે નહીં બીજી જગ્યાએ। અહીંયા કોતેડામાં પાણી નથી, નદીમાં પાણી નથી, કપડાં ધોવાની સુવિધા, તો જેથી કરીને લોકો આ કૂવાનું પાણી પીવે છે, ના છૂટકે પીવું પડે છે। શું તમારી માંગ છે? માંગ અમારી એવી છે કે જેથી જલ્દી કરીને સરકાર અમને એટલી વિનંતી કરીએ છીએ કે અમને હેડપંપ 1 થી 2 હેડપંપ અમને આ ફળિયાની જરૂર છે સદ્દાત। અને બાકી હજુ ઉનાળાને ઘણો ટાઈમ બાકી છે, એથી કરીને આ કૂવામાં પાણી પણ અંટા જાય છે। જોવો છો કે પેલું પંચાયતનું એ છે એ પણ નથી અમને મળી શકતો। અહીંયા ટેન્કર છે સરકારી, એ પણ નથી મળી શકતો। એટલે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દ કરીને અમને 1 થી 2 હેડપંપની સુવિધા કરી આપે। અરેમુડા ગામ में પાણીની બહુ તકલીફ, અને કૂવાનું પાણી અમે ઢોરું પાણી પીએ, હાવ જીવડાવાળું પાણી પીએ। ખેંચીને અમે કાઢીએ પાણી, અને અહીં કંઈક પાણીની સુવિધા કરવું પડશે। પાણીની કોઈ સુવિધા નહીં? હા, પાણીની સુવિધા કઈ છે નહીં। પેલા જૂના બોર આવ્યા એ બધા પાણી થઈ રહ્યું પાણી, અને અહીં કંઈક કરવું જ પડશે તમારે જરૂરીથી। પાણી બહુ અમારે તકલીફ, ઢોરાની બહુ તકલીફ, માણસની બહુ તકલીફ છે પાણીની। તમારે ગમે રીતે તમારે ઓન કરવું જ પડશે મહિનાની અંદર। પાણી અમે કઈથી લેવા જવું પાણી પીવું? નાવા ધોવાની બહુ તકલીફ, અને પાણીની બહુ તકલીફ। લુગડું કે કેવી રીતે મોજમાં પાણી, નદીમાં પાણી હતા લુગડા ધોઈ શકીએ, આ તો ચીચીને અમે થાકી રહ્યા। બારી મહુડા ગામમાં પાણીની બહુ તકલીફ છે સાહેબ। અમારે કંઈક બોરની સુવિધા થઈ જાય એવું વ્યવસ્થા કરી આપજો। બોર છે એમાં પણ પાણીનું નીચે જતું રહેશે। આ કૂવો છે, કૂવાનું અંદરનું પાણી ડોળું છે, એ પાણી કેવી રીતના પીએ? આ તકલીફ પડે પાણી, એની સુવિધા કરી આપે તો સારું છે। પાણીમાં સારું નથી, હવે ડોળું છે, જીવડા પડે, છોકરા માણસો આદમી બધા ડોળું પાણી પીને બીમાર પડી જાય। એ બધું અમારે પીવું પડે છે સાહેબ। સરકારને વિનંતી કરીએ છીએ અમે, કેટલી વાર કીધું, પણ કંઈ સુવિધા કરતા નથી। વર્ષોથી કહીએ છીએ અમે। બારી મહુડા ગામમાં પાણીની બહુ તકલીફ છે। કૂવાનું પાણી બહુ ગંદુ છે, અને નદીનું બધું અટાઈ ગયું છે। બોરમાં પાણી નથી, કોતરડામાં પણ નથી, ના છૂટકે અમારે કૂવાનું ગંદુ પાણી પીવું પડે છે। સરકારને અમે કહીએ છીએ કે 2-3 હેડપંપ મૂકી આપે। હેડપંપમાં પાણી અટાઈ ગયું છે, બોર છે પણ બોરમાં પણ અંદર જતું રહ્યું છે। બારી મહુડા બારી ફળી પાણીનું બહુ તકલીફ અમને। જીવજંતુ મરે તેવું પાણી અમારે પીવાનું। પાણી ના મળે તો એવું જ અમે પીએ, કંઈ ચોખ્ખું પાણી શોધીને જઈએ કે નદીમાં નહીં પાણી, કૂવામાં નથી પાણી, બોર તો બધા બંધ છે। તો બધું બગડેલા છે ને, તો પાણી તો અમને
નીલી ટાંકીનું પાણી મૂક્યું તો એ બોરનું પાણી તો અમને પીવા ના મળે તો ઢોરાને પીવા મળે ને. ઢોરાનું હોય નહીં પાણી ભરો તમે અહીં તમે કાળું નાળો તો પાણી કૂવાનું જ કાઢીએ અમે છે. જીવડા પડે એવું પાણી પીએ છે અમે. નાવાનું અમારે પાણી પીવાનું એવું કોયલું જ પાણી પીએ અમે. સારું પાણી નહીં મળે તો પછી કંઈ લેવા જઈએ એટલે એવું જ પીએ ને અમે. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.